Hello everyone, welcome to Deccan channel. Today we will discuss about SAM 6 TYBSc, chemical bonding in organic chemistry unit number 3. આપણે ડિસ્કસ કરતા હતા કેમિકલ બોન્ડિંગ અને જે ટોપિક થોડો ટફ પડે છે. ટફ એટલે કે છે ઇઝી મેથેમેટિકલ જ છે, બરાબર. એ ટોપિકનું આજે ડિસ્કશન કરવાના છે. એસપી સંકરણ એટલે શું અને એસપી સંકરણ માટે બંધકોણ સાબિત કરો. તો આપણી જોડે જુદા જુદા ત્રણ પ્રકારના સંકરણ છે: એસપી સંકરણ, sp2 એન્ડ sp3. ત્રણ સંકરણ માટે આપણે બંધકોણ સાબિત કરવાનો. તો આજનો ટોપિકમાં આપણે ડિસ્કસ કરીશું sp હાઇબ્રિડાઇઝેશન. તો જ્યારે પણ sp સંકરણની વાત આવે તો પહેલું વસ્તુ છે સંકરણ. તો જ્યારે પણ બે પરમાણ્વીય કક્ષકોનું રેખીય આચ્છાદન થાય, એટલે કે બે પરમાણ્વીય કક્ષકો એક બીજા પર LCAO લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ પ્રમાણે આ લોકોનું એકબીજા પર આચ્છાદન થાય અને પરિણામે બે કક્ષકો ભેગી થઈને આપણને જે મળે તેને પરમાણ્વીય કક્ષકોનું રેખીય આચ્છાદન થઈ, એટલે કે પરમાણુમાં રહેલ કક્ષક, બરાબર, ના રેખીય જોડાણને, કક્ષકોના રેખીય જોડાણને અકોર્ડિંગ ટુ LCAO લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. આ થિયરી ઓલરેડી મેં પોટ કરેલી છે. SYBSc નો આ ટોપિક છે, કેમિકલ બોન્ડિંગ જ છે. SYBSc નું કેમિકલ બોન્ડિંગ જે પુટ કરેલું છે, ઓલરેડી ચેકઆઉટ કરજો. તો રેખીય જોડાણને સંકરણ અથવા હાઇબ્રિડાઇઝેશન કહેવામાં આવે છે. હાઇબ્રિડાઇઝેશન ઇંગ્લિશમાં કહેવાશે હાઇબ્રિડાઇઝેશન કહે છે. હવે જ્યારે પણ હાઇબ્રિડાઇઝેશન થાય, સંકરણ થાય, તો જેટલી કક્ષકો પરમાણ્વીય કક્ષકો ભેગી થાય એટલી જ પ્રમાણમાં આણ્વીય કક્ષક ભેગી થાય. અકોર્ડિંગ ટુ એમો થિયરી કંઈક આવું કહે છે, બરાબર. તો n પરમાણુની પરમાણ્વીય કક્ષકો, એટલે કે પરમાણુની n કક્ષકોના રેખીય જોડાણથી n સંકૃત, એટલે કે જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો ભેગી થાય એટલી સંખ્યામાં સંકૃત કક્ષક મળે, એટલે હાઇબ્રિડાઇઝ કક્ષક મળે. તો પરમાણુની કોઈ પણ એક જ પરમાણુની n કક્ષકો નું રેખીય જોડાણ થતા n સંકૃત કક્ષક મળશે. કેટલી? n સંકૃત કક્ષક મળે. હવે જ્યારે પણ સંકૃત કક્ષક મળે છે તો એ સંકરણ થાય, હાઇબ્રિડાઇઝેશન થાય, તો એ ભાઈમાં બોન્ડ એંગલ, બંધકોણ કેટલો છે એ તો આપણને ઓલરેડી ખબર છે કે sp હોય તો 180, બરાબર, sp2 હોય તો 120 અને sp3 હોય તો 109 ડિગ્રી ને 28 મિનિટનો બંધકોણ. આ જનરલી આપણને ખબર જ છે. તો આ બંધકોણ કઈ રીતના આવે છે એ પુરવાર કરવાનું છે, બરાબર. તો એક જ પરમાણુની એક s કક્ષક, આપણે જોવાનું છે sp સંકરણ. તો એક જ પરમાણુની એક s કક્ષક અને p કક્ષક ના રેખીય સંમિશ્રણ પામી અને sp સંકૃત કક્ષક બને છે. તો sp સંકરણ એટલે શું? તો વર્ડિંગ એવું કહે છે કે એક જ પરમાણુની એક s કક્ષક, એટલે કે s ઓર્બિટલ એન્ડ p કક્ષક ના રેખિક જોડાણથી, એટલે કે એક જ દિશામાં જોડાણથી શું બને છે? sp સંકૃત કક્ષક મળે છે. કઈ સંકૃત કક્ષક? sp સંકૃત કક્ષક મળે છે, બરાબર. હવે sp સંકૃત કક્ષક, અહીંયા બે પરમાણ્વીય કક્ષક ભેગી થાય. એક કક્ષક છે s કક્ષક, જેનો આકાર કેવો છે? ગોળીય આકાર, s કક્ષક. એન્ડ બીજી કક્ષક છે એક s કક્ષક
જેનો ગોળીય આકાર, અને બીજી કક્ષક છે પી. પી કક્ષક કાં તો એક્સ દિશામાં હોય, કાં તો વાય દિશામાં હોય, કાં તો ઝેડ. પરંતુ આ ભાઈનો આગળ ડમ્બેલ્સ છે, તો આ બે ભાઈનું સંમિશ્રણ થાય, બરાબર, રેખીય સંમિશ્રણ થાય અને sp2 સંકૃત કક્ષક બને. તો કઈ આ રીતની બને, બરાબર. હવે આમ સંકૃત sp સંકૃત કક્ષકમાં બે પરમાણ્વીય કક્ષકો ભેગી થાય અને બે આણ્વીય કક્ષક મળવાની, તો એના બે તરંગ વિધેય આવશે, બરાબર. તો બે એટલે કે બે સંકૃત કક્ષકો, બે પરમાણ્વીય કક્ષકો, એક s અને એક p ભેગી થાય, તો આ ભાઈના તરંગ વિધેય મળશે બે, બરાબર. તો આ ભાઈના તરંગ વિધેયને દર્શાવવા બે સંકૃત કક્ષકો ને નીચે પ્રમાણે દર્શાવી શકાય. એક, બે સંકૃત કક્ષકને નીચે પ્રમાણે દર્શાવી શકાય. એટલે કે દર્શાવી શકાય મીનિંગ કે આ એને તરંગ વિધેયના ફોર્મમાં, બરાબર, વિધેયના ફોર્મમાં દર્શાવવો હોય તો સાઈ a1 into s કક્ષક છે અને બીજું છે અહીંયા મેં લખું b1 into p કેરેક્ટર, એટલે કે p કક્ષક એક છે તો p, અને ઇક્વેશન નંબર 1 આપું અને બીજું સાઈડ 2 તો a2 into s and b2 into p કેરેક્ટર, p કેમ કે p કક્ષક. તો આ ભાઈના તરંગ વિધેય બે મળશે. હવે જ્યાં a1 a2 a3 and a1 a2 and b1 b2 એ જે છે સહગુણાંક. હવે આ સહગુણાંકનું મૂલ્ય કોઈ દિવસ 0 હોતું નહીં, બરાબર. તો આ સહગુણાંકો જે છે, તો સહગુણાંકો કરશે શું તેની વાત, તો સહગુણાંકોના મૂલ્યો કઈ રીતે, એટલે કે 0 તો હોતું નથી, તો આ ભાઈના મૂલ્યો ફાઇન્ડ આઉટ કરવા હોય તો આપણે હ્યુકેલભાઈની પૂર્વધારણાનો યુઝ કરીશું. હ્યુકેલભાઈની પૂર્વધારણા હતી કે એક જ પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન, એક જ પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આકર્ષણ બળ, બરાબર, તેને SA વડે દર્શાવતા હતા. પરંતુ પહેલા આપણે તરંગ વિધેય પર બે શરતો લાગુ પાડીશું, બરાબર, પછી હ્યુકેલની પૂર્વધારણા એપ્લાય કરીશું, એટલે કે એક્ઝેક્ટ વસ્તુ આપણે જે બોન્ડ એંગલ જે છે તે ફાઇન્ડ કરીશું. પણ સંકરણ એટલે ખબર પડી ગઈ કે એક જ પરમાણુની બે જુદી જુદી કક્ષકો, જુદી એટલે કે એક s અને p ભેગી થાય અને sp સંકૃત કક્ષક બનાવે, અને જો એક s અને બે p ભેગી થાય તો sp2 સંકૃત કક્ષક આપે, અને એક s અને 3 p નું સંમિશ્રણ થાય તો sp3 હાઇબ્રિડાઇઝેશન થાય, બરાબર. હવે અહીંયા જોવામાં આવે ને તો બે કક્ષક ભેગી થાય છે, sp2 હાઇબ્રિડાઇઝેશન થાય, બરાબર. sp હાઇબ્રિડાઇઝેશન થાય તો s કેરેક્ટર કેટલા ટકા, 50% s કેરેક્ટર, અને p કેરેક્ટર, p ના પરસેન્ટેજ કેટલા, 50%, બંને 50% પોતાનો ફાળો હોય, કેમ કે હાફ ફાળો હોય. કઈ રીતના આવશે તે જોઈએ, કેમ કે મેં ડાયરેક્ટ ઇક્વેશન મૂકીશ, ત્યાં આગળ ખબર પડશે. જ્યાં a1 a2 b1 and b2 શું છે, સહગુણાંક છે. શું છે, સહગુણાંક છે. હવે જે આ સહગુણાંકનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવા માટે જુદી જુદી 3 શરતો લાગુ પાડવામાં આવે. એક, પહેલી કે અહીંયા તરંગ વિધેય ψ1 and ψ2 કેવી છે, નોર્મલાઇઝ્ડ છે. નોર્મલાઇઝ એટલે કે સમાનીકૃત શરત, એટલે કે સંકરણ ψ1 into ψ2 ડેટા ઇક્વલ ટુ 1 રહેશે, બરાબર. આ શરત તો ખબર જ છે. બીજું છે ψ1 and ψ2 જે છે તે ઓર્થોગોનલ છે. બીજી શરત ઓર્થોગોનાલિટીની શરત ψ1 and ψ2 કેવા છે, ઓર્થોગોનાલિટીની શરત. એન્ડ ત્રીજી વસ્તુ કે ψ1 અને ψ2 આફ્ટર એટલે કે સંકરણ થયા બાદ આ બંને કેવા છે, સરખા છે. તો
તો psi1 એન્ડ psi2 સરખા છે. તો આ ત્રણ શરતોનું પાલન કરી અને આપણે ફાઇન્ડ આઉટ કરીશું a1 a2 a1 a2 b1 b2 આ બધી વેલ્યુઓ ફાઇન્ડ આઉટ કરીશું. બરાબર છે. તો मैं अपसाइड નું રબ કરું તો કરીશું કઈ રીતના તે રબ કરું છું. બરાબર ઇક્વેશન રવા દો ખાલી. હવે એસપી સંકરણ થાય જેમાં એસ કક્ષકનો આકાર કેવો છે ગોળીય છે અને પી કક્ષકનો આકાર કેવો છે ડમ્બેલ્સ આકાર છે. તો બંને ઇક્વેશન જે છે તેમાં એસ કેરેક્ટર જે છે તેની વેલ્યુ ફિક્સ જ હશે. કેમ કે અડધી હાફ વેલ્યુ હશે કેમ કે બે કક્ષકો ભેગી થાય છે. કેટલી? બે. તો એક સેકન્ડ. हाँ भाई ने भी रब कर दो. खाली इक्वेशन रखो. इक्वेशन ने भी साइड पर लखी दो. इक्वेशन फरीदी आ बाजू साइड पर लखी दो. एक पहलो इक्वेशन है psi1 इक्वल टू a1s प्लस b1p इक्वेशन नंबर 1 एंड psi2 इक्वल टू a2s एंड b2p इक्वेशन नंबर 2 आ रीतनु कईक छे. बराबर. तो भाई ने रब करी लिया. लेक्चर बहु वेटिंग में तो वेटिंग में એટલે બધાને જલ્દીથી જોઈતું હતું. થોડો મેં બિઝી હતો એટલા માટે લેટ થાય છે. વાંધો નહીં થઈ જશે ફટાફટ. 3 લેક્ચર જ છે. તો હવે આગળ અહીંયા એસ કક્ષકનો આકાર વેટ અહીંયા એસ કક્ષકનો આકાર કેવો છે ગોળીય. એસ કક્ષકનો આકાર ગોળીય આકાર ધરાવે છે અને સંકૃત કક્ષકો કેવી છે સરખી છે. psi1 અને psi2 સંકૃત કક્ષકો કેવી છે સરખી છે. કેવી છે તે મેં દોરું છું એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. તો લઘુમાં અહીંયા sp હાઇબ્રિડાઇઝેશન. બરાબર. તો અહીંયા એસ કક્ષક કયો આકાર ધરાવે છે ગોળીય આકાર એન્ડ sp2 સંકૃત કક્ષક જે છે બરાબર આમ છે આ એસ કક્ષક એન્ડ આ p બરાબર sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક. તો આ બંને sp2 માં એસ કક્ષકનો ફાળો કેવો એકદમ સરખો હશે બંનેમાં. એટલે કે આ પહેલું તરંગ વિધેય લઈએ તેમાં પણ એન્ડ બીજું તરંગ વિધેય આ બંનેમાં એસ કક્ષકનો ફાળો સમાન હશે. એટલે કે sp છે સોરી sp2 લખાઈ ગયું છે એક s અને એક p. તો એસ કક્ષકનો ફાળો કેટલો હશે 50% 50%. બરાબર. તો 50% ફાળો છે 50%. બરાબર. તો વર્ડિંગ में લખી શકું કે sp સંકૃત કક્ષકો એસ કક્ષક ગોળીય છે અને સંકૃત કક્ષકમાં એસ કક્ષકનો ફાળો કેવો હશે સમાન હશે. હવે કેવો હશે સમાન એટલે તે જોઈએ ને તો અહીંયા આ ઇક્વેશન પરથી આ a1 and a2 પણ મેં a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર આ બંનેમાં એનો ફાળો એટલે કે અડધો ફાળો છે 1/2 લખી શકું. બરાબર 1/2 લખી શકાય. તો આ વેમાં a1 અને આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે a1 and a2 ની. તો a1 ઇક્વલ ટુ a2 ઇક્વલ ટુ 1/√2. બરાબર. તો આ ભાઈને ઇક્વેશન નંબર આપું મેં 3. હવે આપણી 3 શરતો જે હતી તે 3 શરતો એટલે કે સમીકરણમાં આપણી 3 શરતો જે હતી એક હતી નોર્મલાઇઝ, બીજી હતી ઓર્થોગોનલ એન્ડ ત્રીજી શરત છે
ત્રીજી શરત કઈ છે બંને સરખા છે એવું કે છે તો સમીકરણ 3 છે આ સમીકરણ 3 હવે નોર્મલાઇઝની શરત a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર ઇક્વલ ટુ 1 વેલ્યુ થાય કેટલી થાય આ કઈ શરત નોર્મલાઇઝેશનની શરત પરથી તો હવે a1 ની વેલ્યુ મેં મૂકું કેટલી આવે 1 હાફ જ થશે 1 અપન સ્ક્વેર રૂટ 2 મૂકીશ તો લો સ્ક્વેર કરી દઈએ 1 અપન સ્ક્વેર રૂટ 2 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર ઇક્વલ ટુ 1 so that b1 સ્ક્વેર ડાયરેક્ટલી થાય 1 આ ભાઈ 1 અપન સ્ક્વેર રૂટ 2 છે અહીંયા 1 અપન સ્ક્વેર રૂટ 2 એનો હોલ સ્ક્વેર છે તો સ્ક્વેર રૂટ 2 નો હોલ સ્ક્વેર 1 હાફ થાય તો 1 માઈનસ 1 હાફ so that b1 ની વેલ્યુ આપણને મળશે b1 ઇક્વલ ટુ કેટલા મળશે 1 હાફ સોરી b1 સ્ક્વેર મળશે 1 હાફ તો b1 ઇક્વલ ટુ 1 અપન સ્ક્વેર રૂટ 2 તો b1 ની વેલ્યુ મળશે આપણને 1 અપન સ્ક્વેર રૂટ 2 અને ઇક્વેશન નંબર 4 આપો કેટલું આપું ઇક્વેશન નંબર 4 તો આથી સમીકરણ 1 માં ઇક્વેશન 1 માં આ બંને વેલ્યુ મે પુટ કરું કઈ આ બંને વેલ્યુ પુટ કરું તો એક વસ્તુ થઈ જાય શું આપણને ઇક્વેશન નંબર આ જે ઇક્વેશન છે તે મળશે સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી એટલે કે psi1 ઇક્વલ ટુ શું મળશે 1 અપન સ્ક્વેર રૂટ 2 s કેરેક્ટર પ્લસ 1 અપન સ્ક્વેર રૂટ 2 p કેરેક્ટર બરાબર તો આ વેલ્યુ પુટ કરું કશું કર્યું નહીં a1 અને p1 ની વેલ્યુ પુટ કરી હવે જે રીતે a1 અને b1 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી તો એ જ રીતે આપણે બીજી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું બીજી વેલ્યુ એટલે કે a2 and b2 ની વેલ્યુ હવે a2 and b2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હોય તો આપણે શરત યુઝ કરીશું કઈ ઓર્થોગોનલની શરત તો ઓર્થોગોનલની શરત શું છે તે અગર આપકો તો આપણા જોડે વેલ્યુ આવી દે મેં લખી દઈશ અપ સાઈડ ઇક્વેશન જ લખી દઈશ બરાબર એટલે આઈડિયા આવી જશે psi1 અને psi2 ની તો એક સેકન્ડ આપણે a1 અને a2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ કઈ છે હવે ઇક્વેશન એકદમ ઈઝી છે ઈઝી એટલે બહુ ઈઝી છે ખાલી મેથેમેટિક્સ યુઝ થાય છે ખાલી 3 શરતોનું પાલન કરાવવાનું છે બરાબર વેટ તો સગુણાંક શું સંગ્રહ હા તો આપણે પહેલી psi1 ઇક્વલ ટુ 1 અપન સ્ક્વેર રૂટ 2 s કેરેક્ટર એન્ડ 1 અપન સ્ક્વેર રૂટ 2 p કેરેક્ટર બરાબર આ ઇક્વેશન આપણા જોડે આવ્યું એક ઇક્વેશન ને આપીશું નંબર કયો હતો નંબર આપીશું 4 કે 5 બરાબર છોડો નંબર ન થાલો ખાલી બોક્સમાં છે આપણા જોડે એટલે આઈડિયા તો આવી જશે કે આપણું ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો ડેશ 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 અહીંયા એ આપવું આને બરાબર કેપિટલ એ હવે બીજી શરત કે ઓર્થોગોનાલિટીની શરત પરથી આપણે લખી શકાય a1 into a2 plus b1 into b2 equal to 0 આ વેલ્યુ થઈ શકે બરાબર તો સો ધેટ આપણને a1 ની વેલ્યુ તો ખબર જ છે a1 ની 1 upon square root 2
a2 ની વેલ્યુ પણ ખબર છે, કેમ કે આપણે સાબિત કર્યું હતું a1 બંનેમાં a1 અને a2 નું કેરેક્ટર કેટલું છે 1/√2. આ ફાઇન્ડ આઉટ કર્યું હતું, પહેલા જ ફાઇન્ડ આઉટ કરી લીધું હતું ભાઈ. તો આ બી વેલ્યુ કેટલી છે 1/√2. તો b1 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી હતી હમણાં જ, કેટલી 1/√2. ખાલી b2 ની વેલ્યુ નથી ખબર, ઇક્વલ ટુ 0. તો 1/√2 મલ્ટીપ્લિકેશન માં છે, તો એનો જવાબ આવશે 1/2 પ્લસ 1/√2 into b2 ઇક્વલ ટુ 0. સો ધેટ સૂત્રનો કરતા b2 ને જ બનાવવાનો છે, તો b2 ને સૂત્રનો કરતા બનાવું તો 1/2 આ સાઈડે જાય એટલે કે -1/2, અને આ b2 ના છેદમાં હતો તો આ વહી જશે અંશમાં, તો આન્સર રહેશે b2 નો આન્સર રહેશે -1/√2 થયું. તો b1 ની વેલ્યુ તો 1/√2 છે, પણ b2 ની વેલ્યુ -1/√2 આવી, તો આ ઇક્વેશન સાઈડ 2 બરાબર લખી શકાય a2 ની વેલ્યુ કેટલી છે 1/√2 into s કેરેક્ટર પ્લસ માઇનસ હશે, કેમ કે b2 ની વેલ્યુ -1/√2 અહીંયા મૂકવાની, b2 ની વેલ્યુ -1/√2 મૂક્યું into p કેરેક્ટર. તો આ ઇક્વેશન બી આપીશ, બરાબર. તો અહીંયા આપણે સહગુણાંક a1 a2 અને b1 b2 ની વેલ્યુ બધી ફાઇન્ડ આઉટ કરી. a1 a2 1/√2 છે, b1 ની વેલ્યુ કેટલી છે 1/√2 એન્ડ b2 ની વેલ્યુ -1/√2. તો આ મૂકી. હવે આગળ યુઝ કરવાની છે આપણે ઓર્થો, રબ કરી દો ઓર્થોગોનાલિટીની શરત. કઈ શરત? ઓર્થોગોનાલિટીની શરત. ઓર્થોગોનાલિટીની શરત કહે છે શું કે બે જુદા જુદા તરંગ વિધેય ψ1 અને ψ2 આપણે જોડે છે, બરાબર, પણ કેટલીક વખતે સરખા બી ગણવામાં આવે છે. તો આ ψ1 ψ2 d tau ઇક્વલ ટુ 0 એ શરત પુટ કરીશું અને આપણે બોન્ડ એંગલ સાબિત કરીશું. તો કઈ રીતના સાબિત થાય તે ખાલી કરવાનું જો શું છે આમાં કે આમાં વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની, અચળાંકની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની, એ ઇક્વેશનમાં મૂકવાની, બરાબર, સમીકરણમાં, અને એ વેલ્યુથી જે સમીકરણ મળે તેના પર શરત લાગુ પાડીશું ઓર્થોગોનાલિટીની. તો ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડીશું તો કંઈક આ રીતના થશે, અને એમાં જ પછીથી આપણે હ્યુકેલની પૂર્વધારણા એપ્લાય કરીશું, એટલે આપણો બોન્ડ એંગલ સાબિત થઈ જશે. તો આ બે તરંગ વિધેય જે હતા તે કંઈક આ રીતના હતા. બીજું તરંગ વિધેય લખી દઉં છું સાઈડ 2 પર, બરાબર, અપ સાઈડે લખીશ તો નીચે બધી સ્પેસ યુઝ કરી શકીશ મેં. છે કંઈ નહીં, બધું મેથેમેટિક્સ છે. તો સાઈડ 2 ની વેલ્યુ આપણને ફાઇન્ડ આઉટ કરી હતી એ પ્રમાણે મળી છે. એક જ સેકન્ડ, પરફેક્ટ રબ નથી થતું. તો ψ1 એન્ડ ψ2 ની વેલ્યુ આપણને જે મળી હતી એ પ્રમાણે, વેઇટ, સાઈડ 2 equal to 1/√2 s character minus 1/√2 p character. p કક્ષક એટલે કેરેક્ટર, એટલે બરાબર છે. હવે √2, હવે આ ભાઈઓના દિશાકીય ગુણધર્મ, બરાબર,
આ જે છે કક્ષક ઓર્બિટલ છે એમના દિશાકીય ગુણધર્મો યુઝ કરીને આપણે બોન્ડ એંગલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો તરંગ વિધેય ψ1 અને તરંગ વિધેય ψ1 અને ψ2 ઓર્થોગોનલ છે અને આ લોકોના દિશાકીય ગુણધર્મો એટલે કે 3 ડાયમેન્શનમાં સપોઝ 3D માં એક x એક્સિસ y એક્સિસ એન્ડ z એક્સિસ આ રીતે 3D માં 3 ઓર્બિટલ હોય, બરાબર. તો તે વખતે આ લોકોના ગુણધર્મ કયા થાય તેની વાત છે. તો ઓર્થોગોનલ તો એક તો છે N2S કક્ષક 2S અને 2P કક્ષક, જેના દિશાકીય ગુણધર્મની વાત કરીએ એટલે કે કોણીય વિધેયો ના કોણીય વિધેય બે જુદા જુદા કોણીય વિધેય છે. કયા તે એક છે p થીટા, એક v થીટા એન્ડ f5 છે. સપોઝ એક પાર્ટિકલ કોણ છે તેના p પાર્ટિકલ કોણ છે તેના x y અને z 3 યામ હોય. તો આ 3 યામને દર્શાવવાના હોય, બરાબર. આ પાર્ટિકલ અહીંયા છે સપોઝ, બરાબર. તો એ 3 યામને દર્શાવવાના હોય તો આ એંગલ જે થશે, આ એંગલ થશે થીટાનો એંગલ થશે એન્ડ એના વિધેય x ઇક્વલ ટુ r sin થીટા sin phi આ રીતે દર્શાવશે. y ઇક્વલ ટુ r sin થીટા, સોરી આ cos phi આવશે. જનરલી x એક્સિસ નું જે વિધેય હોય તેને cos વડે દર્શાવે, cos phi એન્ડ આને દર્શાવશે sin phi. જ્યારે z વિધેય જે છે z એક્સિસ પર રહેલું વિધેય છે તેને r cos થીટા એન્ડ phi વિધેય તો દર્શાવવામાં આવતું નથી કારણ કે આ ભાઈ નું પ્રતિબિંબ આ સાઈડે આવે એટલે કે આને p' વડે દર્શાવવામાં આવે. તો x વિધેય તો પોઝિટિવ રહે. y વિધેય y હવે આના 3 યામો તો દર્શાવે નહીં, અને x કહેવાશે અને કહેવાશે y એન્ડ અને કહેવાશે z, બરાબર. તો x y અને z આ રીતના થશે એન્ડ અહીંયાથી આમ જે એંગલ બનશે, બરાબર, આ એંગલ થશે 5, બરાબર. તો આ વિધેય એટલે કે કોઈ પણ ને દર્શાવો તો r sin θ cos phi, y ઇક્વલ ટુ r sin θ sin phi અને z બરાબર r cos θ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. આના દિશાકીય ગુણધર્મ, બરાબર. કયા ગુણધર્મ? દિશાકીય ગુણધર્મ. હવે આપણે વાત કરીશું કે આપણું જે વિધેય છે, આ બંને વિધેય જે છે, બરાબર, સંકલન psi1 into psi2 d tau equal to 0. આ જે શરત છે તે ઓર્થોગોનાલિટીની શરત છે. કઈ શરત છે? ઓર્થોગોનાલિટી. ઓર્થોગોનલ જ્યારે પણ બે વિધેય હોય તો એની વેલ્યુ કઈ થાય? 0. તો ઇક્વેશનમાં અહીંયા લખું છું મેં ઓર્થોગોનાલિટી. આ ઓર્થોગોનાલિટી એટલે કે હુકેલભાઈના જે સિદ્ધાંત હતા એનો યુઝ કરવાનો છે, બરાબર. એનો યુઝ કરીને આપણે વેલ્યુ એટલે કે થીટા બોન્ડ એંગલ sp2 હાઇબ્રિડાઇઝેશન થાય તો તેમાં બોન્ડ એંગલ ફાઇન્ડ આઉટ કરવાનો. હવે બીજી વસ્તુ કે આપણે જે ઓર્બિટલ જે લઈશું તો s કક્ષક જેનો આકાર તો ગોળીય છે, પણ આપણે જે ઓર્બિટલ લઈશું તે લઈશું pz. કઈ? pz ઓર્બિટલ. આ થશે પ્લસ ડાયમેન્શન એન્ડ આ માઇનસ. આ પ્લસ z દિશામાં એન્ડ આ માઇનસ z દિશામાં આ પ્રસરણ થયેલું એટલે કે લોબ્સ એના એક પોઝિટિવ z દિશામાં. તો આને મેં z વડે દર્શાવી દઉં, z pz અને આને નંબરિંગ આપવું 1 1 અને s1 આ બી 1 સેમ જ છે, s તો એક જ છે અને z બી એક જ હશે, બે જશે sp,
બરાબર, બંનેને અડધું અડધું વેલ્યુ 50% ભાગ હશે, 50-50% ભાગ હશે, હાઇબ્રિડાઇઝેશનમાં 50% ભાગ હશે. તો હવે મેં ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડું. ઓર્થોગોનાલિટીની શરત psi1 psi2 d tau equal to 0, સો ધેટ આપણે લખીશું કે આને બ્રેકેટમાં મેં દર્શાવું કેમ કે મારે મલ્ટિપ્લિકેશન કરવું પડશે. તો psi1 ની વેલ્યુ 1/√2 s1 1 તરીકે દર્શાવી પ્લસ 1/√2 pz into psi2 ની વેલ્યુ 1/√2 s કેરેક્ટર છે s1 minus 1/√2 pz. આ બે છે equal to 0. શરત ગઈ છે ઓર્થોગોનાલિટીની શરત. હવે કરવાનું શું છે? મલ્ટિપ્લિકેશન. બરાબર, તો આ બેનું મલ્ટિપ્લિકેશન x into y, x into x પ્લસ y છે એટ x માઇનસ y, આ બેનું મલ્ટિપ્લિકેશન છે. તો કરીએ તો કંઈક આ રીતનું થાય 1/2 into 1/2 બરાબર 1/√2 1/√2 એટલે કે 1/2 બ્રેકેટમાં થશે s1 કેરેક્ટર ઇન્ટુ s1 કેરેક્ટર બરાબર. પછી 1/√2 ઇન્ટુ આ બીજું થયું તો 1/² માઇનસ 1/2 s1 કેરેક્ટર ઇન્ટુ pz કેરેક્ટર બરાબર. પછી પ્લસ થશે તો 1/√2 બરાબર 1/√2 ઇન્ટુ કયું છે pz કેરેક્ટર ઇન્ટુ s1 કેરેક્ટર એન્ડ લાસ્ટ વન પ્લસ માઇનસ એટલે કે માઇનસ થશે 1/√2 એટલે કે 1/2 અહીંયા બી 1/2 થશે બે બંને √2 મલ્ટીપ્લાય થશે 1/2 pz કેરેક્ટર એન્ડ pz કેરેક્ટર આ દર્શાવે છે યામ મોટો બ્રેકેટ એની બહાર 0. હવે અહીંયા આપણે શરતો લાગુ પાડવાની છે હ્યુકેલભાઈની શરત એક જ પરમાણુની કક્ષકો વચ્ચે એટલે કે આમ લખતા આપતા આપણે સંકલન psi a into psi a d tau equal to 1 બરાબર. પછી psi a into psi b d tau equal to 0 બરાબર. તો અહીંયા જુઓ ને તો આની વેલ્યુ તો 1 થવાની છે, આની વેલ્યુ કેટલી થાય 0, આની વેલ્યુ 0 અને એ ના દર્શાવું તો બે કેન્સલ આઉટ, એક પ્લસ એક માઇનસ, આ બે કેન્સલ આઉટ બી કરી શકાય કાં તો 0 બી મૂકી શકો, કોઈ પ્રશ્ન નહીં. 0 મૂકશો તો 0 જ વેલ્યુ રહેવાની, ખાલી બે વસ્તુ રહેશે આ બે. હવે અહીંયા છે આપણી જોડે pz ડમ્બેલ્સ આકાર ધરાવતી આપણી pz ઓર્બિટલ છે જે દિશાકીય ગુણધર્મ દર્શાવે છે, દિશાકીય ગુણધર્મ દર્શાવતી હોવાથી અને r થીટા એટલે કે p થીટા અને f5 ના સંદર્ભમાં દર્શાવવી જરૂરી છે, પરંતુ z દિશામાં હોવાથી આ ભાઈને r cos થીટા વડે દર્શાવવામાં આવે છે. આ r તરીકે અચળાંક ઓલરેડી આપણી જોડે છે બરાબર. તો 1/2 અચળાંક છે પણ pz into pz એટલે કે આ pz ઓર્બિટલ ને આપણે cos થીટા વડે દર્શાવશે. pz ને કોના વડે દર્શાવશે? cos થીટા વડે. તો આ વેલ્યુ તો બંને 0 થવાની છે, કાં કેન્સલ આઉટ પ્લસ માઇનસ કેન્સલ આઉટ બી થઈ જશે, કોઈ પ્રશ્ન નહીં. તો આપણે r cos થીટા વડે દર્શાવું છું મેં બરાબર. તો આટલું રબ કરું, કોઈ પ્રશ્ન નહીં. કાર્ટેશિયન રવા દો, રબ કરી દઉં છું કાર્ટેશિયન આમ પણ સાઈડ પર દોરીશ ફરીથી. તો ભાઈને દર્શાવવા માટે 50-50% કેરેક્ટર છે, તો આ ભાઈને દર્શાવવો હોય તો થશે કેવું? પહેલી શરત આ જે છે s1 એટલે કે d tau સંકલનમાં જ લેવાનું છે, ક્રોસ બ્રેકેટ કર્યો છે એટલે કે સંકલન છે તો સંકલનમાં જ લેવાનું છે. તો psi1 into psi1 d tau એની વેલ્યુ તો બનાવવાની, આ psi1 into એટલે કે બે જુદી જુદી કક્ષકો છે પણ થાય તો છે જ એકબીજા પર અચ્છા અંદર, તો એની વેલ્યુ 0 અને બી 0 થશે. તો એ બધી 0 વેલ્યુ તો લખવી નહીં આપણે બરાબર, લખી દઈશું, લખીશું હું વાંધો છે યાર. તો વેઇટ
આજે લોચા કેમ છે યાર? હા, તો આપણે સાદું રૂપ આલીશું અને એના પછી આપણે બોન્ડ એંગલ ફાઇન્ડ આઉટ કરીશું. શરતો લાગુ પાડી છે આપણે હ્યુકેલના સિદ્ધાંતની જ. તો સો ધેટ અહીંયા લખી શકું મેં 1/2 આની વેલ્યુ 1. કઈ શરત? નોર્મલાઇઝ્ડ વેવ ફંક્શન છે. નોર્મલાઇઝ શરત છે એટલે કે એની વેલ્યુ આવશે 1. આ માઇનસ 1/2 ઇન્ટુ આ જે ઓર્થોગોનાલિટીની શરત, બે જુદા જુદા છે વેવ ફંક્શન s છે ને એક p છે એટલે કે 0 પ્લસ 1/2 ઇન્ટુ 0. આમ તો કેન્સલ આઉટ બી થઈ જાય, કોઈ પ્રશ્ન નહીં. પ્લસ આવે માઇનસ 1/2 ઇન્ટુ r cos થીટા. r તો મુકાઈ ગયા, તો આપણે મૂકવાનું cos થીટા ઇક્વલ ટુ 0. વેલ્યુ આવશે 0. તો અહીંયા સો ધેટ આપણે મૂકી શકીએ 1/2 માઇનસ 1/2 cos થીટા ઇક્વલ ટુ 0. સો ધેટ આપણે સૂત્રનો કરતા બનાવીશું કોને આ cos થીટા ને, તો 1/2 cos થીટા ઇક્વલ ટુ 1/2. તો 2 એલી સાઈડે જશે, તો cos થીટા ઇક્વલ ટુ કેટલા થશે? 1/2 ઇન્ટુ આ છેદવાળું અંશમાં જશે એટલે કે 2/1. 2 કેન્સલ, તો વેલ્યુ આવી 1. કેટલી આવી? 1. તો cos થીટાની વેલ્યુ આવી કેટલી? 1. cos થીટા ઇક્વલ ટુ 1. હવે આ જે છે z લોબ છે, z કક્ષક જે છે તે 3D માં 3 ડાયમેન્શનમાં જ્યારે લેવામાં આવે છે તો એની વેલ્યુ આ રીતનું હશે, બરાબર. આ z, આ x એન્ડ આ y. તો અપ સાઈડે પ્લસ z વેલ્યુ એન્ડ ડાઉન સાઈડે માઇનસ z, એટલે કે બે વેલ્યુ મળવી જોઈએ. તો આ cos થીટાની વેલ્યુ એક +1 મળી, તો બીજી વેલ્યુ -1 મળે. કેટલી મળે? -1. તો થીટાની વેલ્યુ જુદી જુદી બે મળે. કઈ રીતે? કારણ કે લોબ જે છે દિશાકીય ગુણધર્મ ધરાવે છે. દિશાકીય ગુણધર્મ જ્યારે પણ ધરાવે તો આ બેની વેલ્યુ 2 મળે. 2 એટલે કે થીટા 1 અથવા -1. કારણ કે અહીંયા 1 મળી તો બીજી વેલ્યુ -1 હોવી જોઈએ, કારણ કે બે દિશામાં છે, દિશાકીય ગુણધર્મ ધરાવે છે. તો થીટા ઇક્વલ ટુ cos ઇન્વર્સ 1 એન્ડ થીટા ઇક્વલ ટુ cos ઇન્વર્સ -1. બે વેલ્યુ બની, તો cos ઇન્વર્સ 1 ની વેલ્યુ અહીંયા જોઈએ એકમ વર્તુળ પરથી જોવામાં આવશે. એકમ વર્તુળ, તો એકમ વર્તુળ મેં અહીંયા દોરું. સેન્ટરમાં 0 0 નો પોઈન્ટ 1 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ એન્ડ ઊંચાઈ ધરાવતું આ રીતનું એકમ વર્તુળ હોય, બરાબર. તો અહીંયા 1 સેન્ટીમીટર હોય તો x યામ આવ્યો 1, y યામની વેલ્યુ તો અહીંયા 0 જ છે, તો 1 0. અને આ સાઈડે આવશે અપ સાઈડ, y દિશાનો યામ કેવો છે? x દિશાનો યામ 0, y દિશાનો યામ કેટલો છે? 1, બરાબર. અને અહીંયા થશે આ સાઈડે છે, બરાબર. તો આ માઇનસમાં આવશે, તો -1 0. તો અહીંયા થીટાની વેલ્યુ, હવે પહેલો x યામ હોય, x યામ અને y યામ. x યામને cos વડે દર્શાવાય અને y યામને sin વડે દર્શાવાય. તો cos ની વેલ્યુ 1 આવી. એકમાં cos ઇન્વર્સ 1, cos ની વેલ્યુ 1 આવી એટલે કે થીટા બરાબર 0 એંગલ 0 ડિગ્રીનો એંગલ એન્ડ બીજો એંગલ cos ની વેલ્યુ અહીંયા 0 હોય તો π/2 એટલે કે 90 નો એંગલ હોય. આટલો એંગલ 90 અને આખો એંગલ કેટલો હોય? આટલો 180. તો cos ની વેલ્યુ -1 હોય, cos ઇન્વર્સ -1, તો એંગલ રહેશે 180 ડિગ્રી. એટલે કે જ્યારે પણ sp2 હાઇબ્રિડાઇઝેશન થાય તો એક સાઈડે એક પ્લસ z દિશામાં આ એંગલ હશે 0 અને આ સાઈડે હશે -z દિશામાં એંગલ હશે 180. એટલે કે બોન્ડ એંગલ
હાઇબ્રિડાઇઝેશન થયા બાદ આ ભાઈનો બોન્ડ એંગલ હશે sp2 બોન્ડ એંગલ 180 ડિગ્રી સોરી sp હાઇબ્રિડાઇઝેશન નો બોન્ડ એંગલ sp સંકરણ નો બોન્ડ એંગલ કેટલો હશે 180 ડિગ્રી એક જ વસ્તુ જોવા જેવી છે કે અહીંયા આ pz ની જગ્યાએ હવે cos r cos θ પુટ કર્યું છે r cos θ અહીંયા નોર્મલાઇઝ જેમ 1 નહીં પુટ કર્યું બરાબર તો આ અહીંયા આ જે છે દિશાકીય ગુણધર્મના કારણે આપણે r cos θ વેલ્યુ પુટ કરી છે તો r ઇક્વલ ટુ તો 1/2 લઈ લીધા છે તો 1/2 cos θ બાકીની વેલ્યુ તો આ તો 0 0 થવાની તો આ 1/2 આ થયું તો સૂત્રનો કરતા આ સાઈડે જશે એટલે 1/2 cos θ બરાબર 1/2 તો વેલ્યુ રહેશે 1 આવશે 1 આવી હવે કરવાનું શું કે આ દિશાકીય ગુણધર્મ ધરાવે છે તો પ્લસ z દિશામાં એન્ડ માઈનસ z દિશામાં બે દિશામાં હશે તો એક વેલ્યુ પ્લસ 1 આવી તો બીજી તો -1 ઓલવેઝ હોવાની તો આ એક +1 એક -1 તો θ બરાબર cos ઇનવર્સ 1 એટલે કે 0 તો 0 બોન્ડ એંગલ અહીંયા 0 છે અને આ સાઈડ છે 180 તો 0 to 180 તો 180 નો બોન્ડ એંગલ sp2 સંકરણ માટેનો બોન્ડ એંગલ 180 છે આ રીતે પુરવાર થાય છે બરાબર છે એક વર્તુળ જોઈ લેજો એક મેથેમેટિક્સ નો ટોપિક છે બાયોલોજી વાળા કદાચ ખબર નહીં પડે પણ એકદમ ઈઝી છે 1 0 છે તો પહેલું વિધેય cos ની વેલ્યુ એટલે કે 1 હોય કેટલી હોય 1 તો cos ની વેલ્યુ 1 ક્યાં હોય 0 આગળ 0 ડિગ્રી નો બંધ કોણ એટલે કે અહીંયા બંધ કોણ કેટલો છે અહીંયાથી આટલો 0 પણ આખો બોન્ડ જોવામાં મળે તો 180 નો તો 180 એ -1 વેલ્યુ હોય તો cos ઇનવર્સ -1 બરાબર 180 તો બંધ કોણ sp સંકરણમાં બંધ કોણ થશે 180 ડિગ્રીનો તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા sp2 સંકરણ સાથે કયા સંકરણ સાથે sp2 સંકરણ સાથે ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રેડ બટન પર થપ્પો મારો અને બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરજો જેથી સીધું નોટિફિકેશન મળે બરાબર ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું sp2 હાઇબ્રિડાઇઝેશન સંકરણ અને એના બંધકોણ સાથે ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો